નમસ્કાર. ડીસાના કુપડ ગામે માં શીતળાના ન્યાય સાથે ડંકો વાગ્યો. વાજતે ગાજતે 38 વર્ષ પછીનો ન્યાય પાછો લાવ્યો. કુપટ વાળી દેવી દયાળુ માવતર સૌની એ તો માયાળુ દલડાને દાતાર સૌને માડીનો આધાર. દર વર્ષે મારવાડી સાતમના દિવસે કુપડ ગામે માં શીતળાનો મેળો ભરાય છે, જેમાં આ વર્ષે મેળો ભરવાના 3 દિવસ બાકી હોવાના પહેલા જ માતાએ ડીસામાં કુપડ ગામે ડંકો વગાડ્યો. મંદિરમાંથી ચોરી થયેલા 400 ગ્રામ ચાંદી અને 40 ગ્રામ સોનાની લંગડી માં શીતળાએ પરત લાવી. કુપડ ગામના શીતળા માતાના મંદિરમાં 38 વર્ષ બાદ ન્યાય મળ્યો. ડીસા તાલુકાના કુપડ ગામના શીતળા માતાના મંદિરમાં વર્ષ 1988માં પૂજારીની હત્યા સાથે જ માતાજીના આભૂષણોની ચોરી થઈ હતી અને ગામમાં ભય અને શોક છવાયો હતો. 38 વર્ષ સુધી ન્યાયની રાહ જોતા વર્ષો સુધી કોઈ ભાળ ન મળતા ગ્રામજનો માટે આશા ધૂંધળી બની ગઈ હતી. પરંતુ ન્યાય મળવાની માં શીતળા જોડે આશા જીવંત રહી હતી, જેમાં ધોળકા ધંધુકા વિસ્તારમાં વર્ષ 2016માં ઝડપાયેલા ચોરોએ કબૂલાત કરતા શીતળા માતાના મંદિરમાં ચોરી કર્યાનું ચોરોએ ખુલાસો કર્યો હતો. કુપડ ગામમાં શીતળા માતાના મંદિરે ચોરાયેલા આભૂષણમાં 400 ગ્રામ ચાંદી અને 40 ગ્રામ સોનાની લંગડી મળી હતી. ચોરાયેલા આભૂષણો ચોરો દ્વારા ગાળી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમની કિંમત પ્રમાણે સોનાની અને ચાંદીની લંગડી પોલીસના કબજામાં આવી હતી, જેમાં ચોરો સામે કોર્ટમાં કેસ દાખલ થયો હતો. લાંબા સમય પછી કોર્ટના ન્યાય સાથે ગ્રામજનો આભૂષણો પરત મળતા શ્રદ્ધાળુઓમાં આનંદની લહેર ફરી વળી હતી. કુપડ ગામના લોકો દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી માતાજીના આભૂષણો ફરી મંદિરમાં અર્પણ કરી ભવ્ય મહોત્સવ મનાવવામાં આવ્યો હતો. માં શીતળાનો ચમત્કાર મળતા ગ્રામજનો અને સમગ્ર ડીસા પંથકમાં ખુશીની લહેર પ્રસરી હતી. જોતા રહો સમાચાર. બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા, ડીસા.